સૌપ્રથમ બોનબોન બિસ્કિટ લઈશું. એમાંથી આપણે બિસ્કિટની અંદરની જે ક્રીમ હોય છે તેને આપણે અલગ કરી લઈશું અને બિસ્કિટ અલગ કરી લઈશું. તમારે અહીંયા ઓરિયો બિસ્કિટ લેવી હોય એ બી લઈ શકો છો. હવે આપણે બિસ્કિટને મિક્સર જારમાં નાખીને એની સરસ એકદમ પાવડર બનાવી દઈશું. અહીંયા મેં ઘરની મલાઈ છે એની એકદમ મસ્ત ક્રીમ કરી છે. તમે રેડીમેડ ક્રીમ આવે છે એ બી યુઝ કરી શકો છો. ડો બી રેડ કરી દીધો છે અને જે ક્રીમ છે એને આપણે મિક્સ કરી દઈશું. એની અંદર કોપરાનું છીણ નાખીશું અને તૂટી ફૂટી નાખીશું. મિક્સ કરી લઈશું. હવે આપણે મોદક માટેનું મોલ્ડ લઈશું અને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું અને આપણે જે બિસ્કિટનો ડો રેડી કર્યો છે એ નાખી દઈશું. એની અંદર આપણે ફિલિંગને ભરી દઈશું અને ઉપરથી ફરીથી આપણે બિસ્કિટનું કોટિંગ કરી લઈશું અને મોદક રેડી છે આપણા.